2068 ની અંદર કેવી રીતના માંગા કરવા આવશે ને તો બૈરાઓને સવાલ પૂછશે, છોકરીઓને પૂછશે કે તારા યુટ્યુબના એકાઉન્ટની અંદર સબસ્ક્રાઇબર કેટલા છે, તારા ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર કેટલા છે, બોલ તને રીલ બનાવતા આવડે છે કે નહીં ઇન્સ્ટાગ્રામમાં? જો છોકરી એમ બોલી કે 50 ફોલોવર છે, છોકરો કહી દેશે રિજેક્ટ. હા, અને છોકરીઓ એ સામું પૂછશે કે તમે યુટ્યુબની અંદરથી કેટલું કમાવ છો મહિને, યુટ્યુબમાં તમારી કેટલી આવક થાય છે, ઇન્સ્ટાગ્રામથી તમને કેટલા કમાવ છો. નોકરીનું મહત્વ જ નહીં હોય. હા, જમાનો એવો આવ્યો છે બાપા. અત્યારે મોબાઈલનો જ યુગ ચાલ્યો. અત્યારે એક બાજુમાં અમારા ઘરમાં બાજુમાં એમ્બ્યુલન્સ આવી તો અમે બધા પાડોશી બહાર ગયા તો પૂછ્યું તો એ ઘરવાળા એ લોકોને પૂછ્યું, મેં કીધું આ એમ્બ્યુલન્સ શું ગાવી તમે? આપણે પૂછીએ ને તો જીવ બાળ્યો. મેં કીધું તમારા ઘરમાં કોઈ વાંધું છે? હા, કે અમારો છોકરો ઉઠતો નથી, કે અમને બધાને હોવાની બીક લાગી, અમે બધા દોહડા, પછી ખખડાયું એનો છોકરો ખોલે નહીં, અમને એમ થયું કંઈ અનહોની થઈ ગઈ છે કે શું. ત્યાં તો લાઇટ નહોતી, અમારા વિસ્તારમાં લાઇટ નહોતી, ત્યારે કાંઈ દેખાય નહીં. ત્યાં તો પછી બધા કોકે કીધું કે મીણબત્તી કંઈક લઈ આવો તો આપણે કે તાળું તોડીએ, કે અંદરથી તાળું તમારા છોકરાએ માર્યું હોય તો ત્યાં લાઇટ હોવાની આવી ગઈ. લાઇટ આવીને એવી 10 મિનિટની અંદર જ ખખડાવું ન પડ્યું ને છોકરો તો ચોરાનું મળીને કે મારા રૂમની બહાર ઘરમાં ઊભા છો, એમ્બ્યુલન્સ આવી છે કે બધા નવાઈ લાગી ગઈ કે લાઇટ આવી ગઈ. તો એવું શું થઈ ગયું, છોકરો ભાનમાં આવી ગયો. એટલે કે બેટા તને શું થઈ ગયું તું? એની માં રોવા માંડી. એટલે કે કાંઈ નહોતું થયું, કે લાઇટ નહોતી તો નીંદર આવી ગઈ હતી. નેટ કેમ વાપરવું, વાઈફાઈ નહોતું. હવે એવો એક બીજો બનાવ તમને કહું. એક અમારા 2 શેરી છોડીને એક ઘર છે, એ અમારા ઘરની નજીક જ. હવે અહીંયા એમ્બ્યુલન્સ એવી રીતે જ આવી હતી તો અમને બધાય નવાઈ લાગી કે ઓલા છોકરાને થયું એવું નથી થયું ને આપણે પૂછીએ કે એટલે તો કે ના ના અમારો છોકરો તો કે આજે બહુ વહેલો હોઈ ગયો તો અમને નવાઈ લાગી છે તો અમે ઉઠાડ્યો. અમે પૂછ્યું કેમ તું ઉઠતો નથી તો જવાબ નથી દેતો. મેં કીધું તો એના જેવું જ થયું ને તો કે ના ના આજ તો કે લાઇટે છે કે બાકી એ ભાઈ ઓલા છોકરાને થયું એવું થયું એક મારા છોકરાને વાઈફાઈ કાર્ડ થઈ ગયો. આજ તો કે એમને એમ થઈ ગયો મારો છોકરો બિચારો. એટલે પછી બધા ભેગા થઈને 108 વાળા ભેગા થઈને એને ઉંચકો એમ્બ્યુલન્સમાં નાખ્યો ને ત્યાં તો હોહરવો ઉઠ્યો કે હું છે પણ કે તો કે બેટા તું કે સુઈ ગયો તો આટલો 9 વાગ્યામાં વહેલો તો નવાઈ લાગી તો કે એમાં શું છે કે મારો ડેટા પેક પૂરો થઈ ગયો તો. એટલે એવું છે આજનો જમાનો મોબાઈલનો બહુ ખરાબ છે. તમે ભલા માણસ તમને માનવામાં નહીં આવે એવું માણસો કરતા હોય છે. અત્યારે તો એવો યુગ મોબાઈલનો આવ્યો છે ને કે જેની કોઈ સીમા નથી. હા, હવે હું તમને નાનકડા છોકરાની વાત કરું. એક છોકરો છે ને સંડાસ જાય ને તો મોબાઈલ આપે ને તો સંડાસ ઉતરે. બોલો,